નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે રાજકોટના વિમરનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હતું। તો વધુ આપને જણાવી દઈએ કે એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાજકોટની સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં રવિવારે ક્રિકેટ રમી રહેલા સાત્વિક સોલંકી અચાનક ઢળી પડ્યો હતો। મેદાનમાં હાજર મિત્રોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ સાત્વિક સોલંકીને મૃત જાહેર કર્યો હતો। પ્રાથમિક તપાસમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।